નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાયની વચ્ચે વાવાઝોડાના સંકટના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયેલો છે। એક તરફ ખેડૂતોનો ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે, ત્યાં જ બીજી તરફ અરબ સાગરમાં બનેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા, એવા સમાચાર સામે આવ્યા છે કે અરબી સમુદ્રમાં એક શક્તિશાળી ચક્રવાતી તોફાન સર્જાયું છે, જેનું નામ છે શક્તિ। અને આ એક શક્તિશાળી ચક્રવાતી તોફાન અરબી સમુદ્રમાં ત્રાટક્યું છે। આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન લાવશે તેવી અપેક્ષા છે। હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે અને માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે। એવા અહેવાલો મળી આવ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત શક્તિ હવે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું છે, જે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને હવે ગુજરાતના દરિયાકાંઠે અરબ સાગરમાં ત્રાટકેલું આ શક્તિ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે। આ વાવાઝોડું હાલમાં અરબ સાગરમાં ઓમાન તરફ ફંટાઈ જવાની સંભાવના છે, જેથી ગુજરાત પરથી મોટી ઘાટ ટળી છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતના કાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાની વિદાયના સમયે જ હવામાને એક અલગ જ પેટર્નનો અનુભવ કરાવી રહ્યો છે। ઘણા બધા રાજ્યોમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યારે આજે એટલે કે 6 ઓક્ટોબરની સવાર સુધીમાં દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને ધીમે ધીમે આ ચક્રવાત નબળું પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે વળી જશે અને પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને 7 ઓક્ટોબરના બપોર સુધીમાં આ વધુ જ નબળું પડી જશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। આ તીવ્ર ચક્રવાતી તોફાન શક્તિ એ ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 5મી ઓક્ટોબરના રોજ પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર પર કેન્દ્રિત હતું, જે મસીરા એટલે કે ઓમાનની લગભગ 180 કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં છે। આ સાથે જ એવા સમાચાર છે કે આના અગાઉ હવામાન વિભાગે એવી જાણકારી આપી હતી કે 4 ઓક્ટોબરે આ ચક્રવાતી વાવાઝોડું શક્તિ એ વધુ તીવ્ર બન્યું હતું અને તે ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચવાની સંભાવના હતી। ત્યારબાદ તે ફરી વળશે અને 6 ઓક્ટોબર સુધીમાં સવારથી પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે તે નબળું પડી જશે। ગુજરાતમાં આગામી 7 દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતા ઓછી છે, તેવી જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની સંભાવના ઓછી રહેલી છે, પરંતુ હા 6 ઓક્ટોબરની સવારથી જ શક્તિ વાવાઝોડાની દિશા બદલાઈ જશે અને વાવાઝોડું પૂર્વ ઈશાન દિશામાં આગળ વધશે, જેનાથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આની અસર ગુજરાત પર ઓછી થવાની સંભાવના છે। 8મી ઓક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે। હવામાન વિભાગના બુલેટિન અનુસાર આગામી 8 અને 9મી ઓક્ટોબરે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે, જેમાં 8મી ઓક્ટોબરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે। આના ઉપરાંત દીવ, કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 9મી ઓક્ટોબરે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 9મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ થઈ શકે છે। આના ઉપરાંત દીવ, કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે અને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે તેવી સંભાવના હતી।
અને આના જ કારણે સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આની સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ શક્તિ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વ્યાપક અસર કરી શકે છે અને 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે તેવી સંભાવના હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ શક્તિ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને ઓખા અને સલાયા બંદર પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવી દીધું હતું. અને જ્યારે અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાના ખતરાને લઈને સોમનાથ મંદિરની ચોપાટી પણ બંધ કરી દેવામાં આવી છે. તેમજ વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવીને તંત્ર એલર્ટ મોડ પર આવી ગઈ છે. આના ઉપરાંત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે હવામાન વિભાગના જુદા જુદા મોડલનું તારણ છે કે આ શક્તિ ચક્રવાત શમી ગયા બાદ મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદ વિદાય લઈ લેશે. 9મી ઓક્ટોબરથી વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે અને 11 ઓક્ટોબરથી મોટાભાગના રાજ્યોમાં વરસાદ સંપૂર્ણ બંધ થઈ જાય તેવું અનુમાન છે. આ વાવાઝોડું આજે દરિયામાં યુટર્ન લે તેવી સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે સક્રિય થયેલું આ વાવાઝોડું યુટર્ન લઈને નબળું પડી શકે છે તેવું આંકલન હવામાન વિભાગના મોડલ જણાવી રહ્યા છે. પરંતુ આના કારણે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ માટે એલર્ટ પણ જાહેર કરી દીધું છે. આ દરમિયાન સમુદ્રમાં ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને તોફાની મોજા પણ ઉછળી શકે છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે છે અને આ ઝડપ વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. તો બીજી તરફ વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલ ગુજરાતના હવામાન અંગેના અનુમાન વિશે. તેવા સમાચાર સામે આવ્યા છે કે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનવાનું છે અને વાવાઝોડાનો ટ્રેક જામનગરના ભાગો થઈને રાજસ્થાન તરફ જવાની શક્યતા રહેશે. વાવાઝોડા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ મર્જ થવાના કારણે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. આ સિસ્ટમની અસર 10 ઓક્ટોબર સુધી રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. આની સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોબરના અંતમાં ફરી એકવાર વાતાવરણ પલટાવાનું છે. 8 ઓક્ટોબર સુધીમાં ચીનમાં વાવાઝોડું બની રહ્યું છે અને જેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવવાના છે. 18 ઓક્ટોબરથી લઈને નવેમ્બરની શરૂઆતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને એક પછી એક બનતી સિસ્ટમના કારણે માવઠું થવાનું છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હવામાનનો પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક અને શેર ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.